મને તો એવું લાગે. આમ જો આ કોકનું ડોકું છે આમ. હા આ કોકનું ડોકું છે જો નીકળો ને. મારી હાટુ હું લાવશું? હું તારે લાવું? કાક લેતા આવજો. હું લાવું એ જે લાવું એ બોલ ફટાફટ. ઈ મને ન ખબર, તમને હાલ લાગે લેતા. એક જોડી, બે જોડી અને આ 3 જોડી. આ 2 જોડી લગ્નની છે. આ ગોતીડામાં મેં પહેરી હતી અને આ જાનલી જીધા ચારે અને આ તો મેં હમણાં લીધી. તો હેલો મિત્રો, કેમ છો? ઉમ્મીદ છે તમે બધા મજામાં જ હશો. એમાં એવું છે કે કાયમિક આપણે રોસ્ટિંગ કાયમિક એટલે આપણે 3-4 દી એકાદો રોસ્ટિંગ વિડીયો નાખીએ તો પછી એમાં આપણે થોડુંક વ્લોગ કરીને તો મજા આવે. સમજાવું તમને રેગ્યુલર થોડાક વિડીયો લાગે અને આમ કન્ટિન્યુ હોય એવું લાગે. અને એમાં થોડુંક વ્લોગ બનાવવાનું કારણ એ છે કે મારા ભાઈની હગાઈ છે, વ્યવહાર છે, એટલે આપણે વિચાર કર્યો છે એ માટે થોડી ખરીદી કરવા જવાનું. હવે હું સવારમાં માઇન્ડ ઊભો છું. પપ્પા ગાડી લઈને વૈયા જતું. પપ્પા ગાડી લઈને વૈયા જાય. હવે શું કરવું? હવે મારે વાડિયા જવું તો હાલે નાથી પછી ગાડી લઈને મોવા જવું તો 11 વાગી જશે. હું ઊભો છું. તો ખાવામાં છે આપણે રોટલી, શાક, ગરમ ગરમ ચા અને મારું ફેવરિટ એવું મધ. કાંઈ ખબરમાં મધ ખાઈ બહુ મજા આવે. કા હા હાલો તમે ખાવા. હા તમે ખાવા હાલો મધ ને રોટલી. તો મિત્રો વિચારે જો મને તેલ નાખી દે છે. તેલ નાખતું નથી પણ આવું નવરત્ન તેલ હોય ને તો પછી એમ થાય કે હાલો નાખી દો, ટાટું લાગે ને. મિત્રો હું છે ને મોવા માટે તૈયાર થતો હતો, બધાને ફોન કર્યો હાલો જાય બધા 4 થઈ ગયા. પણ મારી પાસે એક ને બદલે 3 જોડા આવી ગયા. જુઓ, 1 જોડી, 2 જોડી અને આ 3 જોડી. આ 2 જોડી લગ્નની છે. આ ગોતીડામાં મેં પહેરી હતી અને આ જાનલી જીધા ચારે અને આ તો મેં હમણાં લીધી. હવે આમાંથી કઈ હાલ લાગે? આ ને આ લીધી હાલ લાગે તો. આ કપડા જે મેં પહેર્યા ને એમાં પછી આ જોડી હાલ લાગે પણ એ મને નહીં હાલ લાગે. ફાઇનલી જવાનો વાળો આવી ગયો છે, બધું થઈ ગયું છે નક્કી. ફાઇનલી આપણે બૂટે પહેરી લીધા છે આવડા અને હર્ષનું મોટું જોઈને આપણે ભાઈ તો હું તો વિચારે નાકોડા જડે તો એમ કરે. તો હાલો હર્ષ ટાટા જાગતો હોય ને તો એ ટાટા એમ કરે. અત્યારે હૂતો છે તો હાલો ભાઈજી. હે મારી હાટુ હું લાવશું? હું તારે લાવું? કાક લેતા આવજો. હું લાવું એ જે લાવું એ બોલ ફટાફટ. ઈ મને ન ખબર, તમને હાલ લાગે લેતા આવજો. હા તે હારું હાલ. ફાઇનલી મિત્રો આપણે આ સડકે પૂગી ગયા છીએ. ધીમે ધીમે હાલા જાય છીએ. 3 કિલોમીટર કાપી નાખ્યું છે અને 2 કિલોમીટર બાકી છે. ભાઈને ફોન કર્યો તો કે ગાડી લઈને હું આગળ આવું. હાલો ડાયરેક્ટ જઈએ. બાકી જો ગાડી મારે આ બધું આ રીતનું સીન આવે બધા. તો હાલો ભાઈ ગયો મિત્રો. હું અહીંયા પૂગી ગયો છું. અડધી કલાક થી બેઠો છું. જો 2 કિલોમીટર કાપીને અહીંયા પૂગી ગયો છું. ત્રીનો તોય હજી મારો ભાઈ આવ્યો નથી. હું એની વાટે છું. ક્યારે આવે કોને ખબર. હવે વાટ જોઈને બેઠો છું. તારે આવે તારે હાસું. બાકી જો આ 3 કેડા પડે. અમૃતવેલ, જાયદ્રા, મહુવા અને આ જાય અમારા ગામમાં બિલડી અને આ જાય માઢિયા હાઈવે રોડ. તો ત્યાં બેઠો છું. હવે ક્યારે આવે કોને ખબર. હું તો હવે હાવ વાર જોઈને થાકી ગયો છે પણ હજી ભાવ આવ્યો ને. તો મેં આગળ ફોન કર્યો ને કે હાલ ગાડી શરૂ કરું છું, આવું છું. તો એ આવે છે કાંઈક આવે એટલે ભાગી. તો હાલો લેટ્સ ગો એન્ડ કન્ટિન્યુ રહેજો. ફાઇનલી મિત્રો આપણે મોવા પૂકી ગયા છીએ અને આવી જશે હરેશભાઈ. તો એટલે હવે એમાં છે એવું, હું અત્યાર સુધી ગોતતો હતો એને પણ એ જડતા નહોતા. મેં કીધું ફોન કરીને બોલાવે પછી અહીંયા આવો નહીં. હવે એ આવી જાય. તો હાલો હવે આપણે કઈ લેવા બેવા ન જવું. અડધી તો થઈ ગઈ છે. હવે મમ્મી ની ખરીદી કરે છે બરોબર. તો હવે હું આપડા આટા મારીને બીજું તો શું કરીએ. હવે એના ખરીદી કરી નાખી પૂરી. તો હવે આપણે આપણી ખરીદી પૂરી કરી હાલો. પણ મારી પાસે પૈસા જ ના રહ્યા. હાલો હું આપું ને. હાલો તો આજ વરાજન ભાઈ નહીં આવે પણ હું આપું. બીજું તો હું ના ભાઈ, મારા કપડા પેલા લેવા ગયેલા છે એટલે મારે નહીં લેવાના. બુસ તો વરાજન ભાઈ નું જ મારવાનું છે. આમ જો પૈસા ભર્યા છે લાખ. હાલો ભાઈ હાલો કાક લઈ આવી. તો વિચાર આપણે આવી જાય દુકાને ચશ્મા લેવા. જો કેટલી ચશ્મા છે પણ મને તો એકેય ચશ્મા ધાનમાં નહીં આવતી. અને એમાં આ ભાઈ જો આ ચશ્મા કેમ લાગે તમે કોમેન્ટમાં જણાવો. મને નથી જામતું. એ બહુ મોટી પડે એવું હાર્ડ લાગે. બાકી જો ચશ્મા કેટલી છે. આ ચશ્મા કેમ લાગે કોમેન્ટમાં કહો. આ લેવાનો વિચાર તો છે તોય બીજી ગોચી મને બહુ ખાસ નથી જામતી. આ ભાઈ દાંત કાઢે કે આયા બહુ કર્યા જાય તો સારું. હા ના એવું કોઈ મને દાંત ન કાઢે. હું પબ્લિક ને એટલી બધી ચશ્મા બતાવી ને છતાં એને એક ચશ્મા નથી ગમતી. હવે જોઈએ આ ચશ્મા કરી સાઈડમાં મૂકું બીજી ગોચી. તો લેટ્સ આપ દેખ શકતે હો ગાઈઝ. આપણે પહેરી લીધી ચશ્મા લઈ લીધી છે. કેમ છે લાગે તમે કોમેન્ટમાં કહી ગયો. અને હવે જઈએ. હવે બધા વાટે છે એટલે ભાગીએ. ને આ જો આને ચશ્મા લઈ લીધી. એક તું લઈને પછી નું ચશ્મા લઈશ. હું હારું હાલ બીજો મારો ભાઈ લેતો તો પછી મારે લેવી પડે. એને લીધી ને હું લઈ લીધી. હવે જો આપણે આ એરિયામાં થઈ હવે ભાગવું છે ગાયકામાં. હવે હાલો ભાગીએ. હવે ચશ્મા કેવી લાગે એ તમે પાછા કહી દો કોમેન્ટ. ચશ્મા પહેરીને તો મને મજા આવે, અલગ જ મહેસૂસ થાય. હવે હાલો ઘર ભેગા થઈ. ચશ્મા તમને મસ્ત લાગે હો. તારીફ નહીં કરવાની મારી બરોબર ને તારે. હાલો ભાઈ આને બાંધવાનું થાય. અહીંયા આપણું મનસરીમાં આવી ગયું છે. એક મેં મંગાવ્યું, એક આયા મંગાવ્યું અને આ ભાઈ ખાય. ચશ્મા કેમ કાઢી નાખી?
મને તો જ મજા આવે ખાવાની. હવે જો આ બધા ખાય છે એટલે ભાઈ અમે આવ્યા ને ત્યાં ભાઈ કે હાલો આપણે મંચુરિયમ ખાઈ લઈએ એટલે હવે આપણે ખાઈ લઈએ અને પછી આપણે બધા કામ કરવાનું છે એ કામ. અત્યારે આપણે જ્યાં આવી ગયા છીએ કપડાની દુકાને અને આ ભાઈ થાકી જાય ને બેસી ગયા યાર ધગધગી ઉપડી ગયું. ટકટકી ઉગડી ગયો. કપડામાં કઈ સામે એવું લાગતું નથી એટલે હરેશભાઈ આવી જશે બીજી દુકાને એના ભાઈ બંધ. તો ફેમિલી હું આવ્યો ને તો આની જોડી કમ્પ્લીટ જ હતી લેવાની જ હતી. હવે હું આવ્યો ને તો કોને ખબર કાંક મારા મોટા મોટી બકાઈ ગયું હોય એ પાછું ફેરવાનો પ્લાન કરે છે. આના મૂડ ચેન્જ કરી નાખ્યો. તો નહીં રહ્યો તો થોડી મારું કામ થઈ જતા. લઈ લો ને એને લઈ લો ને મને હું ક્યાં તમને ફેરવાની કહું. હવે હું થાકી જાઉં છું. હવે ગાયકામાં ઘેરે જવાનું થાય છે એટલે તમે ગાયકામાં જોડી લ્યો તમારી અને પછી ભાગી. આજકાલ જીન્સમાં બતાવવાનું મેં અત્યારે આપણે પહોંચી જશે હરેશની ઘેરે અને અહીંયા ગાડી પડી છે એનો મતલબ કે અહીંયા ગમે કોઈક હતું રેડી પણ સાગર ને અહીંયા હતા વાડીએ તો ઘડીકરમાં જ્યાં ત્યાં. હવે મને એવું લાગે છે કે જાન બુસ કે હતા ગયેલા છે મને તો એવું લાગે. આમ જો આ કોકનું ડોકું છે આમ એ હા કોકનું ડોકું છે જો નીકળો ને મને શક હતો જ કે આ દીકરા હતા ગયેલા છે. ભાઈ નું વ્યવહાર છે એટલે ભાઈ હવે નખરા કરશે. અત્યારે વાહે છે કેવો સન હરેશ નો ભાઈ સાગર છે વ્યવહાર છે ને એ મને લઈ જાય છે જો ગળા હાલો જાય ને હું હાલો જાઉં છું વાહે વાહે હવે જ્યાં લઈ જાય ને વાહ દોડ્યા જઈએ અને પછી જઈએ ઘેરે. અત્યારે હું પાછો આપણે ઘેરે જાઉં છું એ બી સામે બંતન કાપે છે. હવે મેં કીધું મારે ઘેરે જવું છે ને એટલે હું જાઉં. બાકી તમે આ જો સન જુઓ કેમ પણ કાંઈ ઘટે આ દ્રશ્ય જોયું હોય તમને મજા આવી લાઈક કરો. તમને એમ થતું છે કે આ હોય ત્યારે લાઈક ને જ ભીખ માંગે પણ ધંધો છે હું કરું. હાલો મિત્રો તો હવે આપણે ઘેર જઈએ કારણ કે આ ખીજાઈ ગયા છે એટલે આપણે બાંધવાનું થાય પેલા ઘેર વ્યા જઈએ. એટલે કેમ બાંધવાનું એટલે હું છે હું છે એટલે આ મારે કેવો માણસ એવી થાય તો કાંઈ પાછી વિડીયો બંધ ના કર્યો તો ખરો વિડીયો બંધ નથી કરેલા પણ આવજો બીજું હવે હું જાઉં છું ઘેરે એટલે હરેશભાઈ ચોકલેટ આપણે લાવો. આમ હરખું હા લ્યો એનું મોઢું જોઈ લો ભાઈ. ચોકલેટ લાવો પ્રમોશન થઈ જાય ચોકલેટ નું દેખાડાય નહીં છે હોય ખાઈ લેવાય. હાલો અત્યારે મૂકી ગયો છું ઘેરે અને ફોનમાં ચાર્જિંગ નતું કાંઈ એટલે ફોન મૂકી દીધો ચાર્જિંગમાં. ચાર્જિંગમાં મૂકીને અત્યારે વિડીયો બનાવું છું. તો આ વ્લોગને અહીંયા આપણે પૂરો કરી પહેલી વાર ટ્રાય કરી છે કેમ વ્યૂ આવે કેમ એ ઉપરથી ખબર પડે કે આમાં વ્લોગ બનાવે કે ન બનાવે. તો તમે એ હાટું છે ને લાઈક કરી નાખજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે મને ખબર પડે કે આગળ વ્લોગ બનાવે કે ન બનાવે. કે પછી તમારે ફનીના વિડીયો જોતા છે કોમેડીના જે જોતું આપણે કોમેન્ટમાં જણાવી જોઈએ એટલે આપણે તમને એવો જ કોન્ટેન્ટ મળી જાય. હાલો આપણે વળી બીજા ગમે વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી બાય.